ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી। સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા। પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। બીજી વાર 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા। અમારા ગુજરાતના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા જે પરિપત્ર કરવામાં આવેલો છે એ પરિપત્રની અમલવારી માટે આજરોજ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે અમને કલેક્ટર ઓફિસ ખાતે જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગરના આવે છે એની સામે દંડનીય કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ અમને આજરોજ મળેલી હતી, જેમાં અમારી ટીમ સાથે કલેક્ટર ઓફિસ ખાતે સવારથી હાજર છીએ અને જે લોકો ખરેખર હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે પુષ્પથી સ્વાગત પણ કરીએ છીએ અને જે લોકો હેલ્મેટ વગર આવે છે એમની સામે દંડનીય કાર્યવાહી ઓનલાઈન એમની વિરુદ્ધમાં મેમોની કાર્યવાહી ચાલુ છે। સુરત શહેરની તમામ સરકારી કચેરીઓ ખાતે આજે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને હાજર છે અને કોઈ પણ સરકારી કર્મચારી હેલ્મેટ નહીં પહેરે તો તમામ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।